નમસ્કાર. ગરમી આવે એટલે તરત જ એર કન્ડિશનર ખરીદવાનો વિચાર આવે, ખરું ને? પણ જેવું બજારમાં પગ મૂકીએ ત્યાં જાતજાતના વિકલ્પો જોઈને મગજ ચકરાવે ચડી જાય છે. તો ચાલો, આજે આપણે એર કન્ડિશનરની દુનિયાના બે સૌથી વધુ ચર્ચિત શબ્દો એટલે કે ઇન્વર્ટર અને કન્વર્ટિબલ વચ્ચેનો સાચો ભેદ સમજીએ. જેવું આપણે એસી ખરીદવા જઈએ એટલે 18:1 કન્વર્ટિબલ, એઆઈ મોડ, મેટર એનેબલ્ડ આવા ભારેખમ શબ્દોનો મારો ચાલુ થઈ જાય છે. એવું લાગે કે જાણે આપણે કોઈ એસી નહીં પણ કોઈ સ્પેસશિપ ખરીદવા નીકળ્યા છીએ. તો સવાલ એ છે કે આ બધા માર્કેટિંગના ચળકાટ પાછળની અસલી ટેકનોલોજી શું છે? તો જુઓ, આ બધા શબ્દોની માયાજાળમાંથી બહાર નીકળીને આપણે બસ એક જ સવાલનો જવાબ શોધવાનો છે. ઇન્વર્ટર અને કન્વર્ટિબલ એસીમાં ખરેખર શું ફરક છે? ચાલો આજે આ ગૂંચવણને એકદમ સરળ રીતે ઉકેલીએ. આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે થોડુંક પાછળ જવું પડશે. ઇન્વર્ટર ટેકનોલોજી કેમ આટલી મોટી ક્રાંતિ ગણાય એ જાણવા માટે પહેલાં એ સમજવું જરૂરી છે કે જૂના જમાનાના એસી કામ કેવી રીતે કરતા હતા. તો જે જૂના એસી હતા, જેને આપણે નોન ઇન્વર્ટર કહીએ છીએ, એ બહુ સીધા-સાદા સિદ્ધાંત પર ચાલતા. એનું કમ્પ્રેસર કાં તો પોતાની પૂરેપૂરી તાકાતથી દોડે અથવા એકદમ બંધ થઈ જાય, વચ્ચેનો કોઈ રસ્તો જ નહીં. આનાથી થતું એવું કે રૂમ ક્યારેક વધુ પડતો ઠંડો થઈ જાય અને પછી અચાનક ગરમી લાગવા માંડે. અને હા, વીજળીનો બિલ તો આસમાને પહોંચે એ તો અલગ જ વાત. બસ આ જ સમસ્યાના ઉકેલ તરીકે બજારમાં આવી ઇન્વર્ટર ટેકનોલોજી. આમાં એક એવું સ્માર્ટ કોમ્પ્રેસર હોય છે જે ક્યારેય સંપૂર્ણપણે બંધ નથી થતું. એ તો બસ રૂમના તાપમાન પ્રમાણે પોતાની સ્પીડ ધીમી કે ઝડપી કરતું રહે છે, બરાબર જરૂરિયાત મુજબ જ. આને સમજવાની સૌથી સરળ રીત છે કારના એક્સેલરેટર સાથે સરખામણી. વિચારો, જેવી રીતે આપણે હાઈવે પર એક જ સ્પીડ જાળવી રાખીએ તો પેટ્રોલ ઓછું બળે છે ને? બસ એ જ રીતે ઇન્વર્ટર એસી પણ એક સરખી ઠંડક જાળવી રાખીને ઓછી વીજળી વાપરે છે. એ જરૂર પડે ત્યારે જ રેસ આપે છે. અને આનો ફાયદો કેટલો મોટો છે ખબર છે? સંશોધન બતાવે છે કે ઇન્વર્ટર એસી જૂના નોન ઇન્વર્ટર મોડલની સરખામણીમાં લગભગ 44% સુધી વીજળી બચાવી શકે છે. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. અને વીજળીની બચત તો ખરી જ, પણ બીજા પણ ફાયદા છે. રૂમમાં તાપમાન એકદમ સ્થિર રહે છે, પેલા ચાલુ બંધ થવાનો કર્કશ અવાજ નથી આવતો, અને કમ્પ્રેસર પર ઓછો લોડ પડવાથી એની લાઈફ પણ વધે છે. એટલે કે સંપૂર્ણ શાંતિ અને બચત બંને એકસાથે. તો ઇન્વર્ટર ટેકનોલોજીએ કાર્યક્ષમતા તો લાવી દીધી, પણ ટેકનોલોજી ક્યાંય અટકતી નથી. હવે વારો છે કન્વર્ટેબલનો, જે ઇન્વર્ટરના પાયા પર બનેલી એક નવી અને વધુ સ્માર્ટ સુવિધા છે અને જે કંટ્રોલ સીધો આપણા હાથમાં આપે છે. અહીંયા એક વાત ખાસ ગાંઠ બાંધી લેવા જેવી છે. દરેક કન્વર્ટિબલ એસી એ મૂળભૂત રીતે એક ઇન્વર્ટર એસી તો હોય જ છે, પણ દરેક ઇન્વર્ટર એસીમાં કન્વર્ટિબલનું ફીચર હોય એ જરૂરી નથી. એમ કહી શકાય કે કન્વર્ટિબલ એ ઇન્વર્ટરનું એક અપગ્રેડેડ વર્ઝન છે. તો આ અપગ્રેડ છે શું? કન્વર્ટિબલ એસી આપણને એની કૂલિંગ કેપેસિટી એટલે કે એનું ટનેજ જાતે જ બદલવાની શક્તિ આપે છે. મતલબ કે 1.5 ટનનું એસી જરૂર પડે 1 ટન તરીકે કે એથી પણ ઓછી ક્ષમતા પર કામ કરી શકે છે. આ જુઓ, આ મોડ્સથી વાત વધુ સ્પષ્ટ થશે. જ્યારે રૂમમાં બસ 1-2 લોકો જ હોય ત્યારે એસીને 40% કે 60% ક્ષમતા પર ચલાવી શકાય. અને જો અચાનક મહેમાનોથી ઘર ભરાઈ જાય તો એને 110% પર બૂસ્ટ કરીને ફટાફટ ઠંડક પણ મેળવી શકાય છે. મતલબ કે જેવી જરૂરિયાત એવો પાવર. સારું, તો હવે જ્યારે આપણે બંને ટેકનોલોજીને ઓળખી ગયા છીએ ત્યારે ચાલો તેમને સામસામે મૂકીને સરખામણી કરીએ કે કોણ ક્યાં વધુ સારું છે. આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત ખરેખર તેમના કામ કરવાની ફિલસૂફીમાં છે. ઇન્વર્ટર એસી એટલે ઓટોમેટિક બચત. એ પોતાની રીતે બધું સંભાળી લે છે અને એક સરખી ઠંડક આપે છે. જ્યારે કન્વર્ટેબલ એસી એટલે મેન્યુઅલ કંટ્રોલ. એ આપણને પાવર અને ઠંડકને આપણી જરૂરિયાત મુજબ બદલવાની આઝાદી આપે છે. એક છે સેટ કરો અને ભૂલી જાઓ વાળો અભિગમ, અને બીજો છે જેવું જોઈએ તેવું સેટ કરો વાળો. તો આ બધી માહિતી પછી સૌથી મોટો સવાલ એ જ ઊભો થાય કે આખરે પસંદગી કોની કરવી? જો જવાબ તમારા રૂમ અને તમારા વપરાશની આદતો પર નિર્ભર કરે છે. જો એકદમ સરળ છે. જો કોઈ બેડરૂમ કે ઓફિસ જેવી જગ્યા હોય જ્યાં સતત અને શાંત ઠંડકની જરૂર હોય, ત્યાં સાદું ઇન્વર્ટર એસી એકદમ પરફેક્ટ છે. પણ
જો લિવિંગ રૂમ જેવી જગ્યા હોય જ્યાં લોકોની અવરજવર અને વાતાવરણ બદલાતું રહેતું હોય અને વીજળીના વપરાશ પર વધુ કંટ્રોલ જોઈતો હોય તો કન્વર્ટિબલ એસી એક ખૂબ જ સારો વિકલ્પ બની શકે છે. તો આ આખા વિશ્લેષણનો સારાંશ બસ એક જ લીટીમાં છે: ઇન્વર્ટર એટલે ઓટોમેટિક એફિશિયન્સી અને કન્વર્ટિબલ એટલે ઇન્વર્ટરની એ જ એફિશિયન્સી સાથે મેન્યુઅલ ફ્લેક્સિબિલિટીનો ઉમેરો. બસ આટલું જ સમજવાનું છે. અને આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એ એઆઈ મોડ જેવા શબ્દો પર પાછા ફરીએ. આજે આપણે મેન્યુઅલ કંટ્રોલની વાત કરી રહ્યા છીએ, પણ શું ભવિષ્યમાં આપણા એસી એટલા બધા સ્માર્ટ થઈ જશે કે તેમને કોઈ સૂચનાની જરૂર જ નહીં પડે? શું આરામનું ભવિષ્ય સંપૂર્ણપણે ઓટોનોમસ હશે? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?